હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 1 શીખીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓ માટે ખાસ સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 1 સાબિત કરો, જેને આપણે રાઇડર તરીકે ઓળખીએ. સાબિત કરો કે વર્ગમાં 5 અસમ્ય છે. ઓકે, તો ચલો શરૂ કરીએ. ધારો કે વર્ગમાં 5 અસમ્ય, એનું ઉલટું ધાર દેવાનું, સમ્ય છે. ઓકે, અસમ્ય આપ્યું ને તો આપણે એનું ઉલટું ધારવાનું, સમ્ય છે. તેથી વર્ગમાં 5 બરાબર a છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આવું લખી દેવાનું. સમ્ય કોને કહેવાય? સમ્યમાં બે આવો, પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો આ a અને b બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એટલે બંનેમાં સામાન્ય અવયવ એકડ એક આવે, બીજું કશું ના આવે. આ સંખ્યાનો સામાન્ય અવયવ એકડ એક. હવે લખવાનું બંને બાજુ વર્ગ કરતા. આ બાજુએ વર્ગ કરી દેવાનું, આ બાજુએ વર્ગ કરવાનું. ચલો વર્ગ કરીએ. ઓનો વર્ગ કરવાનો, ઓનો વર્ગ કરો, બંને બાજુ વર્ગ કરતા. ચલો 2 જાય એટલે ઉપરનું વર્ગમૂળ જતું રહે 5. અહીંયા એનો વર્ગ છેદમાં બીનો વર્ગ. હવે આ બી વર્ગ અહીંયા ગુણી દો તો શું થશે? આ ભાગાકાર ગુણાકારમાં જાય એટલે 5b વર્ગ, ને એ વર્ગ એમને એમ રહેશે. પહેલું આપણે એ વર્ગ લખી દઈએ, પછી આ ગુણી દો 5b વર્ગ. ઓકે, આમ હવે એ વર્ગના આ બે અવયવો કહેવાય. આ એ વર્ગ અને એના બે અવયવ. આમ 5a એ વર્ગનો અવયવ છે, પરંતુ 5a અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.2 મુજબ, તો 5 એ વર્ગનો અવયવ છે, પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.2 મુજબ 5 એનો પણ અવયવ છે. આવું લખી દેવાનું, પ્રમેય 1.2 મુજબ. ઓકે, એવું લખી દેવાનું. એ બુકની અંદર આપેલું હોય પ્રમેય 1.2. ચલો હવે લખવાનું. ધારો કે આ a બરાબર 5c, જ્યાં c એ કોઈક પૂર્ણાંક છે. c એ કોઈક પૂર્ણાંક છે. આ રીતે તમારા દાખલો ગણવાનો, બરાબર? યાદ રાખવાનું. તો 5 એનો પણ અવયવ છે એવું લખી દેવાનું. ધારો કે a બરાબર 5 પછી c, જો c કોઈ પૂર્ણાંક છે. બંને બાજુ વર્ગ કરતા. ચલો ઓનો વર્ગ કરી દો. તો ચલો આપણે લખીએ એનો વર્ગ અને 5c નો વર્ગ. ઓકે, ઓનો વર્ગ કરી દો અને ઓનો વર્ગ કરી દો. ચલો એનો વર્ગ તો એનો વર્ગ રહેશે, 5નો વર્ગ 25, 5નો વર્ગ કરે એટલે 5 5 25 અને c નો વર્ગ. હવે આપણે શું કરવાનું? આ એનો વર્ગ ને છે, અહીંયા આપણે એનો વર્ગ તે કાઢીને આપણે અહીંયા 5b નો વર્ગ લખી દેવાના. આટલા એનો વર્ગ કાઢીને શું લખી દેવાનું? 5b નો વર્ગ. આ 25c વર્ગ એમના એમ રાખવાનો. ખાલી તમારે એ વર્ગ કાઢીને 5b વર્ગ લખી દેવાનો. એવું હોય તો તમારો એક ગણો નંબર 1 આપી દેવાનો. અને હવે લખી દેવાનું નંબર 1 પરથી. ઓકે, નંબર 1 પરથી શું કર્યું? તો એ વર્ગ કાઢી દેવાનું, તે આપણે શું લખી દેવાનું? 5b વર્ગ. હવે જુઓ, બંને 5 × 5 5 5 25, એટલે બંને બાજુ 5 વડે ભાગતા. બંને બાજુ 5 વડે ભાગતા. તો આના નીચે 5 ને આના નીચે 5 ભાગી દો. 5b નો વર્ગ ભાગ્યા 5, 25c નો વર્ગ ભાગ્યા 5. 5 5 ઉડી ગયા એટલે b વર્ગ. 5 5 25 એટલે 5c વર્ગ. હવે આના જેમ લખવાનું, આમ 5 કરીને આમ
જો આ બી વર્ગ ને એના 2 અવયવ થઈ ગયા, આ બી વર્ગના આ 2 અવયવ, આમ 5 એ બી વર્ગનો અવયવ છે. ઓકે, આપણે અહીંયા લખ્યું ને એ રીતે લખી દે. પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.2 મુજબ 5 એ બીનો પણ અવયવ છે, બીનો પણ અવયવ છે. ઓકે, આ રીતે લખી દેવાનું. જો હવે અહીંયા ધ્યાન આપો, 5 એ એનો પણ અવયવ, 5 એ બીનો પણ અવયવ, તો 5 બંનેનો અવયવ, 5 એનો અવયવ અને 5 બીનો પણ અવયવ. અહીંયા શું ધાર્યું હતું, એ ને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. તો અહીંયા પરસ્પર અવિભાજ્યનો મતલબ શું થાય કે બંનેમાં સામાન્ય અવયવ એક, બીજું નહીં. પણ અહીંયા તો બંનેમાં સામાન્ય અવયવ 5 આવ્યો, 5 એનો અવયવ અને 5 બીનો અવયવ. આમ એ અને બીનો સામાન્ય અવયવ, એ અને બીનો સામાન્ય અવયવ 5 છે. આથી હવે સામાન્ય એનો અવયવ 5, બીનો 5. અહીંયા શું કીધું હતું, પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય એટલે એ બંનેનું સામાન્ય અવયવ એક જ હોય, બીજું કશું ના હોય. પણ અહીંયા તો 5 આવ્યું. આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. માટે આપણી ધારણા ખોટી છે. આપણે જે આ ધારણા કરી હતી સમમેય, એ ખોટી. ઓકે, આમ જોઈ લો. આમ આ પ્રશ્ન લખી દે, વર્ગમાં 5, આમ સાબિત થાય છે વર્ગમાં 5 અસમય છે. આમ સાબિત થાય છે કે વર્ગમાં 5 અસમય છે. ઓકે, જોઈ લો. બહુ મસ્ત દાખલો. સ્ક્રીનશોટ પાડી લો. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે, ચોક્કસ આવડી ગયું હશે. આ દાખલાને તમારે બહુ જ પ્રેક્ટિસ કરવાની, વારંવાર ગણવાનું. અને આ દાખલો ખાસ સ્ટાન્ડર્ડ ગણિતમાં પૂછાયો, બેઝિકમાં પૂછાતો નહીં. ઓકે, પણ તો પણ શીખજો. હવે અહીંયા 5 આપ્યા હોય કે 3 આપ્યા હોય કે 7 આપ્યા હોય, આ જ રીતે ગણવાનું. ખાલી 5 ત્યાં તમારે 3 આપ્યા હોય તો 3 લખી દેવાના, અને 5નો વર્ગ 25 હતો, 3 તરી 9. એથી 7 આપ્યા હોય તો જો 5 ત્યાં 7 લખી દેવાના, અને જો 25 5 ત્યાં 27 49. બાકી બધું જ આ રીતે લખવાનું. ઓકે, તો એક દાખલાથી તમને વર્ગમાં 5 અસમય આવડી ગયું, વર્ગમાં 3 અસમય અને વર્ગમાં 7 અસમય પણ. તો લખી દેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. પછી આગળ વધીએ નેક્સ્ટ દાખલામાં. તો આ વિડીયોની અંદર આ જ દાખલો સ્વાધ્યાય 1.2નો પહેલો. ઓકે, તો આ વિડીયોની અંદર તમે શું શીખ્યા, સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 1 શીખ્યા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, અને તમને લાગે કે આ ચેનલ તમારી હેલ્પ કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને બીજું, પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન સરસ્વતી ટ્યુશન ક્લાસીસ, એ પણ તમે ડાઉનલોડ કરી દો. એમાં પણ તમને ફ્રી વિડીયો જોવા મળશે. ઇંગ્લિશનો કોર્સ પણ મૂકેલો, જો પરચેજ કરવો હોય તો તમે કરી શકો. બીજા ઘણા બધા કોર્સ ત્યાં મળશે. અને ફ્રી તો આપણે યુટ્યુબમાં ચાલુ જ રહેશે આખું વર્ષ, એની ટેન્શન ના લેતા. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.